ડાકલા વગાડવાની જરૂર ના, હિમનામ શરૂ થઈ જશે. એટલે માન કરીને બોલતો હોય ને તો પાત્ર દેખાડો કરો. એટલે ભાઈ કે પાડોશી હારો મણાવા દે એનું પોચું ચાલીને બેહાડતો ને ભલા મણા પખાડો કરતો. આ એ મારે એ કામ ના કરવું. એક તો કે આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી બધાએ જોયું હશે મને, અને આજ કદાચ આ સાનિધ્ય, આ ગૌશાળા નિમિત્તે આ બાપુનું ભાવભર્યું આમંત્રણ હતું. બીજું કે ઘણા એવા મારા મિત્ર સર્કલ, એટલે આ બધા કલાકારના કહેવાય. અમે બધા જયારે આમાં માયે કઈ નતા તારના આમ તો હકાભાના 15-20 વર્ષ મળતી અમારા ભાઈબંધ, અને 5-7 વર્ષથી ગોવિંદભાઈ છે બેન નો કાલ અનુભવ થયો. પણ મારે જગતને એ શીખવાડવું છે કે નકરી હું ભૂવા પણ નથી કરતો. કારણ કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે હું 8 થી 12 કલાક નોકરી કરું છું, અને રાતે ઘરે આવી પછી જે કંઈ ધર્મને લક્ષી કાર્યક્રમો હોય અથવા તો કોઈને દુઃખ હોય તો એ મંદિરે બેહું છું. સમજાય છે કે મારી રીત નોખી છે ભાઈ. ચમ કે મારા બાપનો ઇતિહાસ નોખો છે કે જો ચારણ ગઢી માલધારીની આબરૂ સાચવવા થઈને જો કદાચ એના હવા મહિનાના દીકરા ઘોડિયામાં હિંચતા મૂકીને જો કદાચ પરવા ના કરી હોય, અને જો હું એને ધૂણું અને આ રહ્યો આઠાનો હાથમાં ચાલું ને તો મારી જેને પણ આ તો બધું થતું આવ્યું છે, આમાં કઈ નવું નથી. પણ